કઈ રીતે પૂછે તો એમ્પિયરનો સર્કિટલ નિયમ લખો અને સમજાવો. આ 2 માર્કના પ્રશ્નમાં ખૂબ અગત્યનો છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ લખો અને સમજાવો. જેવી રીતે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં કુલમનો નિયમ અને ત્યાર પછી ગાઉસનો નિયમ આપણે ભણ્યા હતા, એ જ પ્રમાણે અહીંયા મેગ્નેટિઝમમાં ચુંબકત્વ માટે આ એમ્પિયરનો સર્કિટલ નિયમ એ બાયોસાવરના નિયમની સંકલન સ્વરૂપે રજૂઆત છે. આ ઇલેક્ટ્રોડાયનેમિકનું આપણું ચેપ્ટર છે. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર આ એમ્પિયરના સર્કિટલના નિયમનું ઘણું બધું મહત્વ છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ એ બાયોસાવરના નિયમની ઇન્ટિગ્રેશન સ્વરૂપે રજૂઆત છે. આપણે બાયોસાવરનો નિયમ ભણ્યા છે, તો એ બાયોસાવરનો નિયમ છે એ સૂક્ષ્મ પ્રવાહખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપે છે. પણ સમગ્ર તાર વડે, રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એના માટે આ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ વાપરવો પડે છે. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ એ બાયોસાવરના નિયમની સંકલન સ્વરૂપે રજૂઆત છે. હવે એનું કથન આપણે જોઈએ, શું કહે છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે વક્ર વડે ઘેરાયેલ વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણાકાર બરાબર હોય છે. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર લેવામાં આવે, બંધ પૃષ્ઠ નહીં, આ ખાસ યાદ રાખજો. બંધ વક્ર, વક્ર એટલે માત્ર એ જે બોર્ડર હોય, વર્તુળ હોય, તો એ વર્તુળની જે ધાર છે, આખું વર્તુળ નહીં, એ દ્વિપરિમાણીય રચના છે. તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે વક્ર વડે ઘેરાયેલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર જેટલું હોય છે. આપણે ગાઉસનું પ્રમેય ભણી ગયા છીએ. E વેક્ટર ડોટ ds વેક્ટર એટલે q ના છેદમાં એપ્સિલોન 0. વિદ્યુત ક્ષેત્રનું કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, આ વિદ્યુત ક્ષેત્ર છે ds અથવા અહીંયા dA, આ પૃષ્ઠ સંકલન છે. ઇન્ટિગ્રેશન ઓફ E વેક્ટર ડોટ dA વેક્ટર એટલે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. કેટલું? તે પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0, આ બંનેના ગુણોત્તર જેટલું ફ્લક્સ અથવા વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન મળે છે. એવી રીતે અહીંયા કોઈ બંધ વક્ર પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન ઇન્ટિગ્રેશન ઓફ B વેક્ટર ડોટ dl વેક્ટર, dl વેક્ટર એટલે રેખા સંકલન, dA કે ds હોય તો એ પૃષ્ઠ સંકલન છે. એ કેટલું થશે? μ0 × I જેટલું થશે.
આ એમ્પિયરના સર્કિટલ નિયમનું ગાણિતિક સ્વરૂપ છે, આ એનું ઇક્વેશન છે. આનું તમે ગુજરાતી કરો એટલે આ થાય, ટૂંકમાં કહીએ સમજાણું. આ ગાણિતિક ભાષામાં લખ્યું છે. ચુંબકીય પ્રેરણનું બંધ પૃષ્ઠ પરનું ચુંબકીય પ્રેરણનું બંધ વક્ર પરનું રેખા સંકલન તે વક્ર વડે ઘેરાયેલ કુલ પ્રવાહ, પરિણામી પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર બરાબર હોય છે. એટલે ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ આઈ. હવે અહીંયા જે બંધ વક્ર લેવામાં આવે છે એ વક્રને આપણે ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ તો આ દરેક ખંડને આપણે સુરેખ ગણી શકીએ. ધારો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર બી, આની અંદર એક બંધ વક્ર આપણે વિચારીએ. આ બંધ વક્ર, તો બંધ વક્ર પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન લેવું છે. તો આ જે વક્ર છે એને આપણે ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવો પડે. હવે આ ડીએલ એ અતિ સૂક્ષ્મ છે, તો આ વક્રને ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ તો એનો આ જે સૂક્ષ્મ ખંડ, પ્રત્યેક ખંડ છે એ કેવો ગણાય? સુરેખ. એટલે એને આપણે ડીએલ વેક્ટર વડે દર્શાવી શકીએ. ડીએલ વેક્ટર છે અને એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર બી. આ બંનેનો જે ડોટ ગુણાકાર આવે બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર, હવે એનું સમગ્ર વક્ર પર રેખા સંકલન, એટલે આખો વક્ર જે છે એ આવી જાય છે, બંધ વક્ર. આ જે સંકલનમાં બિંદી છે એ શું દર્શાવે છે? સમગ્ર બંધ વક્ર પર સંકલન. હવે પ્રવાહની જે ગણતરી કરવાની છે, અમુક વખતે વક્ર સાથે ઘણા બધા પ્રવાહો સંકળાયેલા હોય. દાખલા તરીકે આ એક બંધ પૃષ્ઠ છે, એની અંદર આ એક વક્ર આપણે લીધો છે. બરોબર? જુદા જુદા 5 પ્રવાહધારિત તારો અહીંયા દર્શાવેલા છે. આ તારોમાંથી વહેતા પ્રવાહો અનુક્રમે I1, I2, I3, I4 અને I5 છે. તો પ્રવાહધારિત તારો છે એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એ ચુંબકીય ક્ષેત્રની અંદર એક આપણે પૃષ્ઠ લીધું છે અને આ પૃષ્ઠ પર એક બંધ વક્ર કલ્પેલો છે. આ બંધ વક્ર, અને એ વક્રને આપણે ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કર્યો છે. તો આ જે એરાઓ છે એ રેખા સંકલન માટે દોરેલા સદિશો છે, એ સૂક્ષ્મ ખંડો છે. હવે આ વક્ર માટે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવો હોય તો એમ્પિયરનો સર્કિટલ નિયમ એટલે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કેટલું તે વક્ર વડે ઘેરાયેલ કુલ પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિબિલિટી μ0 ના ગુણાકાર જેટલું. તો અહીંયા જે આપણો વક્ર છે એના વડે ઘેરાયેલ કુલ પ્રવાહ આપણે મેળવવો છે. તો ટોટલ અહીંયા 5 પ્રવાહો છે. ચુંબકીય ક્ષેત્ર છે એ આ 5 તારના પ્રવાહો વડે ઉત્પન્ન થાય છે. આ 5 તારો વડે ઉત્પન્ન થાય છે. પણ વક્રની અંદર જે પ્રવાહ સમાયેલો છે, વક્ર વડે ઘેરાતો પ્રવાહ, વક્રની અંદર સમાતો કુલ પ્રવાહ
તો એમાં તમારે આ વક્રની બહારના પ્રવાહોને સમાવાના નથી, એને ગણવાના નથી, એને ધ્યાનમાં લેવાના નથી. તો આ વક્રની બહાર આ 1 નંબરનો જોવો જોઈએ તાર જેમાંથી વહેતો પ્રવાહ I1 અને આ 5મા નંબરનો તાર જેમાંથી વહેતો પ્રવાહ I5. આ બંને તારો છે એ વક્રની બહાર છે, એટલે એનો સમાવેશ તમારે અંદર કરવાનો નથી. તો વક્ર વડે ઘેરાયેલ કુલ પ્રવાહ અથવા પ્રવાહનો બેઝિક સરવાળો સિગ્મા I. તો આ વક્રની અંદર 3 પ્રવાહોનો સમાવેશ થાય, I2, I3 અને I4. હવે આ 3 પ્રવાહો એક જ દિશામાં નથી. 2 પ્રવાહો I3 અને I4 એ ઉપરથી આમ નીચેની તરફ છે, જ્યારે I2 છે એ નીચેથી ઉપરની તરફ છે. તો આ વખતે તમારે પ્રવાહની સંજ્ઞા નક્કી કરવી પડે. જ્યારે કોઈ એમ્પિયર લૂપ, આ જે બંધ વક્ર આપણે લઈએ છીએ એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવા માટે, એ બંધ વક્રને એમ્પિયર લૂપ કહેવામાં આવે છે. એમ્પિયર લૂપ સાથે એક કરતાં વધારે પ્રવાહો સંકળાયેલા હોય અને આ બધા પ્રવાહો છે અલગ અલગ દિશામાં હોય, ત્યારે તમારે પરિણામી પ્રવાહ શોધવા માટે આ પ્રવાહોની સંજ્ઞા નક્કી કરવી પડે છે. અને એ સંજ્ઞા જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે નક્કી થાય છે. આપણું જે એમ્પિયર લૂપ છે, જે બંધ વક્ર છે, એના સમતલને લંબરૂપે જમણા હાથના સ્ક્રૂને રાખી રેખા સંકલન માટે દોરેલા જે સદિશો છે, જે એરાઓ છે, એ એરાઓની દિશામાં જમણા હાથના સ્ક્રૂને ઘુમેડતા ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશાના પ્રવાહો ધન, બાકીના પ્રવાહો ઋણ. અહીંયા જે સમતલ છે એને તમારે આમ કલ્પવાનું છે, આ રીતે આમ એને લંબરૂપે આમ જમણા હાથના સ્ક્રૂને રાખો અને જે એરાઓ દોરેલા છે એરાઓ આમ છે, ખ્યાલ આવ્યો? આમ તો નીચેથી જમણા હાથના સ્ક્રૂને આમ ફેરવો એટલે કઈ દિશામાં આગળ વધે? આમ ફેરવો એટલે અંગૂઠાની દિશામાં. તો ઉપરથી નીચેના પ્રવાહો ધન અને નીચેથી ઉપરના પ્રવાહો ઋણ. તો આ 2 પ્રવાહો ધન થશે, આ પ્રવાહ ઋણ થશે. તો એમ્પિયર લૂપ સાથે સંકળાયેલ કુલ પ્રવાહ, પરિણામી પ્રવાહનો જે બેઝિક સરવાળો છે, એમાં I3 પ્લસ I4 માઇનસ I2. આવી રીતે આપણે સંજ્ઞા પદ્ધતિ લઈ અને પ્રવાહનો બેઝિક સરવાળો કરવાનો થાય. ખ્યાલ આવ્યો? એમ્પિયર લૂપ વડે જે ક્ષેત્રફળ ઘેરાશે એને લંબરૂપે જમણા હાથના સ્ક્રૂને રાખી આ રેખા સંકલન માટે દોરેલા જે સદિશો છે એ સદિશોની દિશામાં તમે સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશાના પ્રવાહો ધન, બાકીના પ્રવાહો ઋણ. અથવા જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જમણા હાથના પંજાની આંગળીઓ છે એને રેખા સંકલન માટે દોરેલા સદિશોની દિશામાં વાળો. અંગૂઠો જે દિશામાં ગોઠવાય એ દિશાના પ્રવાહો ધન, એનાથી વિરુદ્ધ દિશાના પ્રવાહો છે એ ઋણ છે. હવે આપણે જે એમ્પિયર લૂપ લઈએ છીએ એ એમ્પિયર લૂપ છે એવી રીતે લેવામાં આવે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે એ એમ્પિયર લૂપને ટચ થતી હોય, એને સ્પર્શતી હોય, અથવા ચુંબકીય ક્ષેત્રને આમ સ્પર્શતું હોય, ક્ષેત્ર રેખાને સ્પર્શતું હોય, અથવા ચુંબકીય ક્ષેત્ર છે એ એમ્પિયર લૂપને લંબરૂપે હોય. એમ્પિયર લૂપ વડે જે સમતલ બનશે એને લંબરૂપે હોય. ચુંબકીય ક્ષેત્ર છે એ ક્યારેક નાબૂદ પણ થતું હોય. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ એમ્પિયર લૂપ માટે શૂન્ય અચળ પણ હોય. હવે એમ્પિયરના સર્કિટલ નિયમના ઉપયોગો, જે રીતે આપણે ગાઉસના નિયમના ઉપયોગો જોયા કે ગાઉસનો નિયમ, ગાઉસનું પ્રમેય છે એ ગાઉસના પ્રમેય વડે, ગાઉસના નિયમ વડે આપણે નિયમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સરળતાથી મેળવી શકીએ. કે કોઈ વિદ્યુતભારિત તાર હોય, અહીંયાથી આર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો ગાઉસના પ્રમેય પ્રમાણે સરળતાથી મળે. કોઈ વિદ્યુતભારિત કવચ હોય
આ કવચ વડે તેની અંદરના ભાગમાં તેની સપાટી પર કે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એ ગાઉસના પ્રમેય પ્રમાણે આપણને ઇઝીલી મળે, સરળતાથી મળે છે. તો એ જ પ્રમાણે નિયમિત પ્રવાહ વિતરણ હોય, નિયમિત પ્રવાહ વિતરણ, કોઈ તારમાંથી પ્રવાહ વહેતો હોય, કોઈ સોલેનોઇડમાંથી પ્રવાહ વહેતો હોય, કોઈ ટોરોઇડમાંથી પ્રવાહ વહેતો હોય, એના વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ચુંબકીય ક્ષેત્ર સરળતાથી મળી જાય એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરી. તમે બાયોસાવરનો નિયમ વાપરો ત્યાં સુધી લાંબી રીત થાય. પહેલા એને ખંડોમાં વિભાજિત કરો, એક ખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર ડીબી વેક્ટર લઈને સમગ્ર તાર ઉપર સંકલન કરો. પણ એના કરતાં એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરી અને ચુંબકીય ક્ષેત્ર આપણને સરળતાથી મળે છે. તો પહેલો ઉપયોગ છે એમ્પિયરના સર્કિટલ નિયમનો. પ્રવાધારિત અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું. એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરીને અતિ લાંબા પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું. ધારો કે એ ત્રિજ્યા ધરાવતા એક અતિ લાંબા તારમાંથી આઈ જેટલો પ્રવાહ વહી રહ્યો છે. બરાબર, તાર છે એ હકીકતમાં ખૂબ પાતળો લેવાનો છે, પણ એવો પાતળો તાર આપણે અહીંયા બોર્ડમાં દર્શાવીએ તો તમને કંઈ દેખાય નહીં, એટલા માટે અહીંયા જાડો તાર લીધેલો છે એ ત્રિજ્યાઓ. આ તારનો આડછેદ છે. આ તારની અક્ષ. બરાબર, એ ત્રિજ્યા ધરાવતો અને આઈ જેટલો પ્રવાહ ધરાવતો અતિ લાંબો તાર અહીંયા દર્શાવેલો છે. તારમાં નીચેથી ઉપરની દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. હવે આ પ્રવાહધારિત તાર છે એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ પ્રવાહધારિત તાર વડે તારની બહારના બિંદુએ અને તારની અંદરના બિંદુએ આપણે ચુંબકીય તીવ્રતા શોધવી છે. આ રીતે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે તારમાંથી વહેતા પ્રવાહની દિશામાં આપણે અંગૂઠાને રાખીએ તો આંગળીઓ જેમ વીંટળાશે ને એ રીતે આ તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વીંટળાયેલી હોય અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શક એ બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો પહેલા આપણે તારના કેન્દ્રથી આર અંતરે અહીંયા ક્યુ બિંદુ પાસે ચુંબકીય તીવ્રતા મેળવીએ. એ તારની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. બહારનું બિંદુ હોય એટલે આર ઇઝ ગ્રેટર ધેન એ. તારની જે ત્રિજ્યા છે એ એના કરતા અંતર વધારે હોય ને તો જ બહારનું બિંદુ કહેવાય. એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવા માટે પહેલી જરૂરિયાત, પહેલી આવશ્યકતા એમ્પિયર લૂપ, એક બંધ વક્ર આપણે લેવો પડે. ગાઉસનું પ્રમેય વાપરવા માટે ફરજિયાત આપણે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે.
એવી રીતે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવો હોય તો તમારે ફરજિયાત એમ્પિયર લૂપ એક બંધ વક્રની કલ્પના કરવી પડે. પછી એવું જરૂરી નથી કે વક્ર છે એ વર્તુળાકારે હોય, ગમે તે આકારનું એમ્પિયર લૂપ હોઈ શકે. તો અહીંયા એમ્પિયર લૂપ તરીકે ઓ કેન્દ્ર અને ઓ ક્યુ બરાબર આર, ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યા, ઓ ક્યુ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ લઈએ તારની ફરતે. આમ તો આ વર્તુળ છે એ આપણા માટે એમ્પિયર લૂપ થશે. ખ્યાલ આવ્યો? તારની ફરતે ઓ કેન્દ્ર અને આર, ઓ ક્યુ બરાબર આર ત્રિજ્યા હોય એવું એક વર્તુળ આપણે લીધું. આ હવે આપણા માટે એમ્પિયર લૂપ છે. હવે એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે ધારો કે તારના કેન્દ્રથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ માટે ઓ કેન્દ્ર અને ઓ ક્યુ બરાબર આર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર એમ્પિયર લૂપ કલ્પીએ. એક વર્તુળાકાર એમ્પિયર લૂપ કલ્પીએ. હવે એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર બરાબર મ્યુ 0 આઈ, આને તમે આગળ લંબાવવો જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર એટલે બી ડીએલ કોસ થીટા, ડોટ ગુણાકાર છે બે સદિશનો, બી વેક્ટરનો અને ડીએલ વેક્ટર. તો બી ડીએલ કોસ થીટા, થીટા શું છે તો કે બી વેક્ટર અને ડીએલ વેક્ટર વચ્ચેનો ખૂણો છે. તો આપણે જે આ વર્તુળ લીધું છે એમ્પિયર લૂપ તરીકે, એ વર્તુળના પરિઘને ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ. દરેક ખંડને કેવો ગણી શકાય? સુરેખ, જેની દિશા સ્પર્શકની આવે. અહીંયા તમે ખંડ લીધો હોય તો અહીંયા એની દિશા આ થાય, અહીંયા લ્યો તો આ દિશા આવે, અહીંયા આ દિશા આવે, અહીંયા આ દિશા મળે. અને આ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા પણ કઈ હોય? સ્પર્શકની જ હોય ને. બરાબર, આ રીતે વર્તુળાકારે ક્ષેત્ર રેખા વીંટળાય છે. ક્ષેત્ર રેખા વર્તુળાકારે હોય, ક્ષેત્ર વર્તુળાકારે હોય. ક્ષેત્ર તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો અહીંયા બી વેક્ટર અને ડીએલ વેક્ટર બે એક જ દિશામાં થાય છે, એટલે બે વચ્ચેનો ખૂણો 0, કોસ 0, કોસ 0 એટલે 1, એટલે ઇન્ટિગ્રેશન ઓફ બી ડીએલ. આમાં બી તો અચળ છે. શા માટે અચળ? આ એમ્પિયર લૂપનું દરેક બિંદુ છે એ તારના કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે જ આવેલું હોય ને, આર જેટલા અંતરે. એટલે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ અચળ છે. એને તમે બહાર કાઢી લો એટલે ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ, ડીએલ 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 સમગ્ર વક્ર ઉપર, સમગ્ર એમ્પિયર લૂપ ઉપર એનો સરવાળો. તો કુલ લંબાઈ થાય એલ, ડીએલનું સંકલન થશે એલ, એટલે બી ઇન્ટુ એલ. પણ એલ એટલે પરિઘ એમ્પિયર લૂપનો, 2πr, એટલે બી ઇન્ટુ 2πr. સીધું જ હવે આપણે આનું સંકલન છે બી ઇન્ટુ 2πr લઈ શકીએ. કાં બી ઇન્ટુ એલ લઈ લેવાના, પછી એલની જગ્યાએ 2πr મૂકી દેવાના. તો
એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર બરાબર મ્યુ 0 આઈ ઇન્ટિગ્રેશન ઓફ બી ડીએલ કોસ 0 બરાબર મ્યુ 0 આઈ, કારણ કે એમ્પિયર લૂપના દરેક બિંદુએ બી વેક્ટર અને ડીએલ વેક્ટર એકબીજાને સમાંતર છે. બી ડીએલ બરાબર મ્યુ 0 આઈ, બી અચળ ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ બરાબર મ્યુ 0 આઈ, એટલે બી ઇન્ટુ એલ બરાબર મ્યુ 0 આઈ. સીધો તમારે એમ્પિયરનો સર્કિટલ નિયમ આમ લઈ શકો, બી એલ બરાબર મ્યુ 0 આઈ, પણ એલ એટલે એમ્પિયર લૂપની લંબાઈ. અહીંયા એમ્પિયર લૂપ વર્તુળાકાર છે એટલે એની લંબાઈ એટલે પરિઘ લંબાઈ 2πr, એટલે બી ઇન્ટુ 2πr બરાબર મ્યુ 0 આઈ. આપણે બી નું મૂલ્ય મેળવવાનું છે, તો બી ને સૂત્રનો કરતા બનાવો એટલે મ્યુ 0 આઈ અપોન 2πr. આમાં આર સિવાયનું બધું અચળ છે એટલે બી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r. આ આઈ જેટલો પ્રવાહ ધરાવતું અને એ ત્રિજ્યા ધરાવતો કોઈ તાર હોય તો તારની બહારના બિંદુએ ચુંબકીય તીવ્રતાનું સૂત્ર છે બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2πr. અતિ લાંબો પ્રવાહધારિત તાર હોય જેની જાડાઈ અવગણી શકાય એવી ખૂબ જ પાતળો તાર હોય તો આ તારના બહારના બિંદુએ ચુંબકીય તીવ્રતા બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2πr અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ તારથી તમે દૂર જતા જાઓ એમ એમ ચુંબકીય તીવ્રતા ઘટતી જાય. જેમ તમે તારથી નજીક આવો આર અંતર ઘટે એમ ચુંબકીય તીવ્રતા વધે, એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. મ્યુ 0 આઈ અપોન 2πr આ મગજમાં બેહાડી દેવાનું છે, બરાબર. દાખલાઓમાં એમસીક્યુની અંદર આ સૂત્ર ઘણી વખત આવશે. હવે આપણે અંદરના બિંદુએ ચુંબકીય તીવ્રતા મેળવીએ. તારની અંદરના બિંદુએ ચુંબકીય તીવ્રતા અંદરનું બિંદુ હોય એટલે આર ઇઝ લેસ ધેન એ, ત્રિજ્યા કરતાં અંતર ઓછું હોય. તો આપણે અંદર એક બિંદુ ધારીએ. ધારો કે તારના કેન્દ્રથી આર અંતર અથવા આપણે આર ડેશ ગમે તે ધારી શકો. આર અંતરે એક બિંદુ અહીંયા છે ક્યુ ડેશ. અહીંયા ચુંબકીય તીવ્રતા શોધવી છે. તો આ બિંદુ છે એ બહાર નથી, અંદરના ભાગમાં છે. અને કયો નિયમ વાપરીને તીવ્રતા મેળવવાની છે? એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરો એટલે પહેલી જરૂરિયાત એમ્પિયર લૂપ બંધ વક્ર લેવો પડે. તો અહીંયા બંધ વક્ર તરીકે ઓ કેન્દ્ર અને ઓ ક્યુ બરાબર આર ત્રિજ્યા હોય એવું એક આપણે લૂપ લઈએ. ચલો આ આપણું એમ્પિયર લૂપ છે. બી તારની અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. અંદરનું બિંદુ હોય એટલે આર ઇઝ લેસ ધેન એ. આર કયો કે આર ડેશ કયો. તો અહીંયા અંદરના બિંદુએ ચુંબકીય તીવ્રતા શોધવા માટે ઓ ક્યુ ડેશ બરાબર આર ડેશ ત્રિજ્યા ધરાવતું
અને ઓ કેન્દ્રવાળું એક વર્તુળ આપણે એમ્પિયર લૂપ તરીકે લઈએ તો આ વર્તુળ વડે ઘેરાયેલ કુલ પ્રવાહ, આની અંદર સમાયેલો કુલ પ્રવાહ તો આ તારમાં જે વહેતો તો એ જ હતો, એટલે μ0I એમાં કંઈ આપણે ફેરફાર કર્યો નહોતો. પણ આ વખતે જે આપણું એમ્પિયર લૂપ છે એની અંદર ઘેરાયેલો પ્રવાહ એટલે સમગ્ર તાર આ એમ્પિયર લૂપની અંદર સમાતો નથી. બરાબર, તારની ત્રિજ્યા છે આ અંતર r' કરતાં વધારે છે, એટલે આપણું એમ્પિયર લૂપ એની અંદરના ભાગમાં છે. તો આ એમ્પિયર લૂપ વડે ઘેરાયેલો કુલ પ્રવાહ એટલે આ તારનો પ્રવાહ, તારમાંથી I જેટલો પ્રવાહ વહે છે, તારના આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર πa² છે. પણ આપણે જે એમ્પિયર લૂપ લીધું છે એ એમ્પિયર લૂપનું ક્ષેત્રફળ a' બરાબર πr² થશે, આટલો ભાગ. તો પ્રવાહ તો આખા તારમાંથી વહે છે આમ. તો આ જે એમ્પિયર લૂપ છે એની અંદર સમાયેલ પ્રવાહ એટલે I પૂરેપૂરો નહીં, I કરતાં ઓછો. ખ્યાલ આવે છે? આખા તારના આડછેદમાંથી I જેટલો પ્રવાહ વહે છે. પણ આપણે જે એમ્પિયર લૂપ લીધું છે એનું ક્ષેત્રફળ તો πr², એ આ πs કરતાં તો ઘણું બધું ઓછું છે. તો આના વડે ઘેરાયેલ પ્રવાહ પહેલા આપણે મેળવવો પડે. તો ધારો કે તારના કેન્દ્રથી r' અંતરે q' બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અહીં O કેન્દ્ર અને OQ' બરાબર r' ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર એમ્પિયર લૂપ કલ્પીએ. બરાબર, અહીંયા આપણે એમ્પિયર લૂપ તરીકે O કેન્દ્ર અને r' OQ બરાબર r' ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર એમ્પિયર લૂપ લીધું છે. એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે ઇન્ટિગ્રેશન ઓફ B વેક્ટર ડોટ dl વેક્ટર બરાબર μ0I ઓફ E. I ઓફ E એટલે એમ્પિયર લૂપ વડે ઘેરાયેલ પરિણામી પ્રવાહ, એમ્પિયર લૂપમાં સમાવિષ્ટ થતો પ્રવાહ. તો અહીંયા I ઓફ E ની જગ્યાએ I નો મૂકી શકાય, કારણ કે બધો પ્રવાહ એમ્પિયર લૂપમાં સમાતો નથી, એના કરતાં ઓછો છે, I કરતાં ઓછો. આની જગ્યાએ સીધું તમે B × L લખી શકો, BL cos θ બરાબર, BDL cos θ, B વેક્ટર DL વેક્ટર બે એક જ દિશામાં, સ્પર્શકની દિશામાં, એટલે BDL નું સંકલન કરો એટલે L એટલે પરિઘ લંબાઈ આપેલ એમ્પિયર લૂપની μ0I ઓફ E. હવે આપણે અહીંયા I ઓફ E ની કિંમત મૂકવી છે. L ની કિંમત L બરાબર એમ્પિયર લૂપની પરિઘ લંબાઈ 2πr'. અહીંયા એમ્પિયર લૂપની ત્રિજ્યા છે r' છે, એટલે L ની જગ્યાએ શું આવે 2πr', એટલે B × 2πr' બરાબર μ0I ઓફ E. નંબર 2. હવે તમારે એમ્પિયર લૂપ વડે ઘેરાયેલ પ્રવાહ શોધવો છે. તો ટોટલ આ તારના આડછેદનું ક્ષેત્રફળ A બરાબર πa². તો πa² આડછેદમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I જેટલો. તો આપણું જે એમ્પિયર લૂપ છે એના આડછેદનું ક્ષેત્રફળ તો πr², આના કરતાં ઓછું છે. એમાંથી કેટલો પ્રવાહ પસાર થશે એના માટે તમારે ત્રિરાશિ મૂકવી પડે.
ચલો પાઈ એ સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો એમ્પિયર લૂપમાંથી એટલે કે પાઈ આર ડેશ સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ I of E અથવા I of E ડેશ બરાબર ત્રિરાશિ મૂકો કે ભાઈ પાઈ એ સ્ક્વેરે I જેટલો પ્રવાહ તો પાઈ આર ડેશ સ્ક્વેરે કેટલો પાઈ એ સ્ક્વેરે I તો પાઈ આર ડેશ સ્ક્વેર બરાબર કેટલા એટલે પાઈ આર ડેશ સ્ક્વેર અપોન પાઈ એ સ્ક્વેર ઇન્ટુ I થાય એમ્પિયર લૂપ વડે ઘેરાયેલ પ્રવાહ પાઈ એ સ્ક્વેર ક્ષેત્રફળે I જેટલો પ્રવાહ સમાય છે તો પાઈ આર ડેશ સ્ક્વેર ક્ષેત્રફળમાં કેટલો આને ઉપર લઈ જાઓ એટલે પાઈ આર ડેશ સ્ક્વેર ઇન્ટુ I અપોન પાઈ એ સ્ક્વેર પાઈ પાઈ કેન્સલ કરી નાખો તો એમ્પિયર લૂપ વડે સમાયેલ પ્રવાહ I ઇન્ટુ આર ડેશ સ્ક્વેર અપોન એ સ્ક્વેર નંબર 3 પૂરેપૂરો I નહીં કારણ કે અંદરના બિંદુએ આપણે તીવ્રતા શોધીએ છીએ હવે આ કિંમતોમાં મૂકી દો સમીકરણ 2 માં I of E ની કિંમત મૂકતા ચલો જોઈ B ઇન્ટુ 2 પાઈ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ I of E તો I of E ની જગ્યાએ I આર ડેશ સ્ક્વેર અપોન એ સ્ક્વેર 5 પાઈ નહીં ઉડે હલો બી ને સૂત્રનો કરતા બનાવી દો આર ડેશ ઉઠશે એટલે શું વધશે અહીંયા બી ઇન્ટુ 2 પાઈ આ બાજુ મ્યુ 0 I આર ડેશ અપોન એ સ્ક્વેર બી ને સૂત્રનો કરતા બનાવવો જોઈએ એટલે બી બરાબર શું થશે મ્યુ 0 I આર ડેશ અપોન 2 પાઈ એ સ્ક્વેર એટલે બી ઇઝ પ્રોપોર્શનલ ટુ આર ડેશ કયો કે અંતર આર કયો અને આગળનામાં શું હતું બી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન આર પ્રવાહધારી તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે તારથી જેમ અંતર વધે એમ ચુંબકીય તીવ્રતા ઘટે અને અંદરના ભાગમાં જોવો જોઈએ કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં છે બી ઇઝ પ્રોપોર્શનલ ટુ આર ડેશ પણ ક્યાં સુધી તારની સપાટી સુધી સપાટીથી બહાર જાઓ એટલે બહારનું બિંદુ કહેવાય ત્યાં આગળ અંતરના 20 પ્રમાણમાં છે હવે પ્રવાહધારી તાર વડે મળતા ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ કેન્દ્રથી અંતરનો ગ્રાફ દોરવો હોય તમારે તો એ ગ્રાફનું સ્વરૂપ છે એ આવું થાય છે આ ચુંબકીય તીવ્રતા બી એને આપણે વાય અક્ષ ઉપર લઈએ તારના કેન્દ્રથી અંતરને એક્સ અક્ષ ઉપર લઈએ તો અહીંયા અંતર R0 એટલે તારનું કેન્દ્ર તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ 0 હોય હવે તારના કેન્દ્રથી જેમ અંતર વધારતા જઈએ એમ ચુંબકીય તીવ્રતા અંતરના સમપ્રમાણમાં વધે પણ ક્યાં સુધી સપાટી સુધી તો હવે તારના કેન્દ્રથી જેમ અંતર વધે એમ સામે ચુંબકીય તીવ્રતા એના સમપ્રમાણમાં વધે તો કોઈ બે રાશિ સમપ્રમાણમાં હોય ત્યારે એનો ગ્રાફ છે એ કેવો મળે સુરેખા આવી રીતે અંતર વધે એમ ચુંબકીય તીવ્રતા પણ વધે એટલે બી ઇઝ પ્રોપોર્શનલ ટુ આર ક્યાં સુધી તારની સપાટી સુધી આર બરાબર એ સુધી તારની ત્રિજ્યા સુધી હવે તમે અહીંથી આગળ આવો એટલે અંતર વધે પણ ચુંબકીય તીવ્રતા વધે
અંતર વધે પણ ચુંબકીય તીવ્રતા ઘટે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય, કારણ કે બારનું બિંદુ છે. એટલે આલેખ છે આ રીતે આમાં આવે અતિવલય. એટલે બી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r. તો મહત્તમ ચુંબકીય ક્ષેત્ર ક્યાં આગળ જશે? તારની સપાટી ઉપર. બી મેક્સિમમ. આર બરાબર એ પાસે ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય મેક્સિમમ હોય. તો આ તમારે યાદ રાખવાનું છે. આવા અલગ અલગ 4 ગ્રાફો આપી દીધા હોય એમસીક્યુમાં, અને આ રીતે એમસીક્યુ હોય નીચેના પૈકી કયો આલેખ એ પ્રવાહધારી તાર માટે ચુંબકીય તીવ્રતા વિરુદ્ધ અંતરનો સાચો ગ્રાફ છે, સાચો આલેખ છે. પછી તારની સપાટી ઉપર ચુંબકીય તીવ્રતા તમારે મેળવવી હોય તો આર ડેશની જગ્યાએ એ લેવા પડે. સપાટી ઉપરનું બિંદુ હોય તો આર ડેશ બરાબર શું મળે? એ, કારણ કે એ અંતર ત્રિજ્યા જેટલું થાય. તો અહીં આર ડેશની જગ્યાએ એ મૂકી દો, એ સ્ક્વેર કેન્સલ, એટલે પૂરેપૂરો પ્રવાહ થઈ જાય. આમાં મૂકી દો જોઈએ, આર ડેશની જગ્યાએ એ મૂકી દો, એટલે શું થશે? μ0I/2πa, એક એ ઉડી જાય. μ0I/2πa. આકૃતિમાં એક અતિ લાંબો પ્રવાહધારી તાર દર્શાવેલો છે. તાર ખૂબ પાતળો છે, એની જાડાઈ આપણે ધ્યાનમાં લેવાની નથી. તો આ પ્રવાહધારી અતિ લાંબા તાર વડે તારથી આર જેટલા લંબ અંતરે પી બિંદુ પાસે ચુંબકીય તીવ્રતા શોધવી છે. તો તમારે સીધું જ આ સૂત્ર વાપરવાનું, બી બરાબર μ0I/2πr. પૂરું. બરોબર. એમસીક્યુની અંદર આપે કે 10 એમ્પિયર પ્રવાહ ધરાવતા અતિ લાંબા પાતળા તાર વડે તારથી 10 સેન્ટીમીટર લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય તીવ્રતા શોધો. 10 એમ્પિયર પ્રવાહ ધરાવતા પાતળા અતિ લાંબા વાહક તાર વડે તારથી 10 સેન્ટીમીટર લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય તીવ્રતા શોધો. બી બરાબર μ0I/2πr. ખ્યાલ આવ્યો? તારને તમે વાયક્ષ ઉપર કલ્પી લો. આ તાર જે છે એની લંબાઈ વાયક્ષ ઉપર છે. તો આ પી બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર મળશે, પ્રવાહ નીચેથી ઉપરની દિશામાં છે, તો પી બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર મળે, જો આ રીતે ક્ષેત્ર રેખાઓ વીંટળાય તો પી બિંદુએ સ્પર્શક દોરો એટલે બહારથી અંદરની દિશામાં આવે, બોર્ડને લંબ રૂપે બહારથી અંદરની દિશામાં. આ બાજુએ કોઈ બિંદુ આવેલું હોય આર અંતરે, તો આ બાજુના બિંદુએ આર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો આટલું જ થશે, μ0I/2πr, પણ દિશાઓના કરતા વિરુદ્ધ હશે. ખ્યાલ આવ્યો? આમ ક્ષેત્ર રેખાઓ આંટા ફરે છે, તારમાંથી વહેતો પ્રવાહ નીચેથી ઉપરની દિશામાં છે. તો તારથી આ બાજુએ પી બિંદુ આવેલું હોય આર અંતરે, ત્યારે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં એટલે બોર્ડને લંબ બહારથી અંદર, જ્યારે આ બાજુના બિંદુએ બોર્ડને લંબ રૂપે અંદરથી બહાર. બરોબર. આ તારથી આર જેટલા અંતરે આવેલા દરેક બિંદુએ ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય તો હરખું જ હોય, પણ દિશા છે એની જુદી જુદી સ્પર્શકની હોય. હવે કોઈ પરિમિત લંબાઈનો તાર હોય, આ સૂત્ર ટેક્સ્ટ બુકની અંદર નથી, પણ એમસીક્યુની અંદર આ પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવે છે એમસીક્યુમાં. ધારો કે એક પરિમિત લંબાઈનો તાર AB છે, આ તારમાંથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે, તો આ તારથી આર જેટલા લંબ અંતરે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. તો તમારી પાસે જે સૂત્ર છે μ0I/2πr, એ તો અતિ લાંબા પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. તો આના માટે આપણે સૂત્ર બનાવવું પડશે, તમારે યાદ રાખવું પડશે.
તારથી આર જેટલા લંબ અંતરે પી બિંદુએ ચુંબકીય તીવ્રતા શોધવાની છે. તારની લંબાઈ છે એ ફિક્સ છે, અનંત લંબાઈનો તાર નથી. તો આ વખતે તમારે આ સૂત્ર વાપરવું પડે, બી બરાબર μ0I/4πr ઇન્ટુ સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. બી બરાબર μ0I/4πr કૌંસમાં સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. આ થીટા 1 અને થીટા 2 શું છે? તો કે જે બિંદુએ ચુંબકીય તીવ્રતા મેળવવી છે અહીંયાથી તાર ઉપર લંબ દોરો. આ લંબ સાથે આ જે તારના બંને છેડાઓ છે એ અને બી, એ બંને છેડાઓ સાથે બનતા ખૂણાઓ થીટા 1 અને થીટા 2 છે. ચલો હવે તાર અનંત લંબાઈનો હોય શું થાય? તાર અનંત લંબાઈનો એટલે આ ખૂણા છે એ થીટા 1 અને થીટા 2 છે એ π/2 થઈ જશે. સોરી, આ ખૂણાઓ થીટા 1 થીટા 2. હવે તારની લંબાઈ વધારતા જ આવજો, જોવો જોઈએ. તો હવે આ ખૂણો છે એ પહેલા કરતા વધ્યો, હજુ આના કરતા વધારે લંબાઈ લ્યો તો આપેલ બિંદુ એથી તાર પર દોરે લંબ એની સાથે તારના છેડાએ બનાવેલ ખૂણાઓ છે આ થીટા 1 ને થીટા 2. તો જેમ તારની લંબાઈ વધતી જશે એમ એમ આ બે ખૂણાઓ વધતા જાય. આને આમ લંબાવો જોઈએ. આ લંબ સાથે તારના બંને છેડાઓએ બનાવેલ ખૂણાઓ એ થીટા 1 અને થીટા 2 છે. તો તારની લંબાઈ વધારતા 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 આપણે અનંત કરી નાખીએ તો આ બે ખૂણા વધતા 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 છેલ્લે આમ થઈ જાય π/2 π/2 90. તો એ તમે અહીંયા મૂકો જોઈએ, સાઇન 90 1 સાઇન 90 1 1 + 1 2. એ બે આની યાર ઉડાડી દે, શું આવે સૂત્ર? μ0I/2πr છે અનંત લંબાઈના પ્રવાહધારી તાર વડે આર અંતરે ઉદ્ભવતું ચુંબકીય છે. આમાં તમને ખૂણાઓ આપી દીધા હોય કે એક 10 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી વહેતો પ્રવાહ I બરાબર 2 એમ્પિયર છે. તો તારથી 2 સેન્ટીમીટર લંબ અંતરે આવેલા બિંદુ પી પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. પી બિંદુએથી તાર પર દોરેલ લંબ સાથે તારના બંને છેડાઓ છે એ અનુક્રમે 30 ડિગ્રી અને 45 ડિગ્રીના ખૂણા બનાવે છે. તો અનંત લંબાઈનો તાર નથી, પરિમિત લંબાઈનો તાર છે. તારથી લંબ અંતર તમને આપી દીધું 2 સેન્ટીમીટર, તો આર બરાબર 2 સેન્ટીમીટર. તારમાંથી વહેતો પ્રવાહ આપી દીધો છે કે 2 એમ્પિયર. સાઇન થીટા 1 અને સાઇન થીટા 2, થીટા 1 30 ડિગ્રી, થીટા 2 45 ડિગ્રી. અનંત લંબાઈનો તાર હોય તો આ બે ખૂણા વધી વધીને કેટલા થઈ જાય? π/2 π/2. તો અહીંયા π/2 π/2 1 + 1 એટલે 2 2 2 કેન્સલ. તો ઓલું સૂત્ર જે આપણે મેળવી આવ્યું. ચાલો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.